વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 1 પ્રકીર્ણ સ્વાધ્યાય 1ના દાખલા નંબર 11 થી આ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આગળ 10 સુધીના દાખલાનો આપણે અભ્યાસ કર્યો છે. દાખલા નંબર 11. S is equal to set of ABC. S ગણ આપ્યો છે. set S is equal to set of ABC. અને set T ગણ T બરાબર set of 1 2 3 લો. જો અસ્તિત્વ હોય તો નીચે આપેલા વિધેયો f from S to T, તો બે વિધેય આપ્યા છે આપણને f. આ પણ વિધેય f જ છે. f from S to T, S થી T પરના વિધેયો આપણને આપ્યા છે. અસ્તિત્વ હોય તો f from S to T માટે f ઇન્વર્સ શોધો. એટલે પહેલું f from S to T આ વિધેય છે. જો f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો આપણે શોધવાનું છે. અહીંયા લખીએ આપણે પહેલો જે પ્રશ્ન છે એમાં વિધેય આપણને આપ્યો f from S to T. f is equal to set of a, 3, b, 2, c, 1. જો f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો આપણે f ઇન્વર્સ શોધવાનું છે. તો મિત્રો f ઇન્વર્સ નું અસ્તિત્વ છે એમ ક્યારે કહેવાશે? જો વિધેય f એક અને વ્યાપ્ત હોય તો એમ કહેવાશે કે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. તો અત્યારે આપણે જોઈએ કે ગણ S માં 3 સભ્યો છે, a, b અને c. એ ત્રણેય ભિન્ન સભ્યની ઇમેજ પણ ભિન્ન છે. એટલે આ વિધેય એક છે. તો આપણે લખી દઈએ કે ત્રણેય આ પ્રત્યેક ભિન્ન સભ્યોની ઇમેજ, જુદા જુદા સભ્યોની ઇમેજ પણ જુદી જુદી છે. તો એને સંકેતમાં આ પ્રમાણે લખી શકશો આપણે. ફોર એવરી x1, x2 belongs to S, પ્રદેશના સભ્ય. ફોર એવરી x1, x2 belongs to S માટે x1 is not equal to x2. x1 અને x2 સમાન નથી તો મીન્સ કે ભિન્ન છે, તો એની ઇમેજ પણ ભિન્ન છે. દરેક માટે સેન્ટેન્સ આવી ગયો. a is not equal to b, b is not equal to c, a is not equal to c. દરેક માટે વાત થઈ ગઈ. માટે આપણે લખી શકીએ therefore વિધેય f એક છે. હવે વ્યાપ્તતા ચકાસવાની છે. તો અત્યારે મિત્રો આપણે લખી શકીએ વિધેય f નો વિસ્તાર rf. વિસ્તાર એટલે પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજોનું ગણ. તો અત્યારે ઇમેજમાં આપણને દેખાય છે 1 2 3, એ ઇમેજ છે. તો ઇમેજોનો ગણ સેટ ઓફ 1 2 3 છે અને એ જ t છે. t સહપ્રદેશ છે. મીન્સ કે વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે માટે વિધેય f વ્યાપ્ત પણ છે. એટલે વિધેય f એક પણ છે અને વ્યાપ્ત પણ છે. એક અને વ્યાપ્ત છે માટે એનું પ્રતિવિધેય મળે એટલે આપણે કહી શકીએ therefore f ઇન્વર્સ મળે. therefore f ઇન્વર્સ from f from S to T છે તો f ઇન્વર્સ from T to S આપણને મળે. f ઇન્વર્સ from T to S મળે. હવે f ઇન્વર્સ દ્વારા t ના પ્રત્યેક સભ્યની આપણે ઇમેજ મેળવવાની. તો મિત્રો આપણી પાસે છે અહીંયા f of a બરાબર 3 છે. f of a is equal to 3. તો એના પરથી લખાય a is equal to f inverse 3. વારંવાર બોલીએ છીએ આપણે કે fx બરાબર y તો x બરાબર f inverse y. તો f of a is equal to 3 તો a બરાબર f inverse 3.
એટલે f ઇન્વર્સ 3 ઇઝ ઇક્વલ ટુ a. ત્યાર પછી f ઓફ b ઇઝ ઇક્વલ ટુ 2. તો f ઇન્વર્સ 2 ઇઝ ઇક્વલ ટુ b. f ઓફ c ઇઝ ઇક્વલ ટુ 3. f ઓફ c ઇઝ ઇક્વલ ટુ 1. તો f ઇન્વર્સ 1 ઇઝ ઇક્વલ ટુ c. therefore માટે આપણે લખી શકીએ f ઇન્વર્સ ફ્રોમ t to s. f ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણને વિધેય ક્રમયુક્ત જોડોના ગણ સ્વરૂપે આપ્યો. તો આપણે f ઇન્વર્સ પણ ક્રમયુક્ત જોડોના ગણ સ્વરૂપે આપી દઈએ. તો f ઇન્વર્સ દ્વારા 3 ની ઇમેજ a મળે. એટલે અહીંયા આવ્યું 3, a. 2 ની ઇમેજ b મળી એટલે 2, b એનો સભ્ય છે. 1 ની ઇમેજ c મળે છે એટલે 1, c એ પણ f ઇન્વર્સ નો સભ્ય થયો. એટલે f ઇન્વર્સ આપણને આ પ્રમાણે મળે. એટલે વિધેય f નું પ્રતિવિધેય આપણને મળે. હવે બીજો આપણને આપ્યું a,2, b,1, c,1 ઇઝ ઇક્વલ ટુ f. મિત્રો અહીંયા જોતાની સાથે આપણને ખબર પડી જાય છે કે f દ્વારા a ની ઇમેજ 2 મળે, b ની ઇમેજ 1 મળે અને c ની ઇમેજ પણ 1 મળે. તો b અને c બે ભિન્ન સભ્યો છે. ગણમાં લખ્યા છે એટલે ભિન્ન સભ્ય જોઈએ. તો b અને c ભિન્ન સભ્ય છે પણ એની ઇમેજ 1 જ આવે છે. જુદા જુદા સભ્યની ઇમેજ સમાન છે મીન્સ કે વિધેય એક નથી માટે વ્યસ્ત સંપન્ન નથી, એનું પ્રતિવિધેય મળી શકે નહીં. તો અત્યારે આપણે લખી દઈએ કે અહીં આ બીજું જે વિધેય આપ્યું છે ટાઇટલ લખી દઈએ કે f from s to t આપ્યું. f ઇઝ ઇક્વલ ટુ આપ્યું a,2, b,1, c,1. હવે અત્યારે આપણને દેખાય છે કે બે ભિન્ન સભ્યોની ઇમેજ સમાન છે. તો અહીં b ઇઝ નોટ ઇક્વલ ટુ c છે પણ f ઓફ b ઇઝ ઇક્વલ ટુ f ઓફ c ઇઝ ઇક્વલ ટુ 1 છે. b અને c ભિન્ન સભ્ય છે પણ એની ઇમેજ સમાન છે માટે વિધેય f એક નથી. જો કે વ્યાપ્ત પણ નથી પણ આટલું પૂરતું છે, એક નથી. f ઇન્વર્સ ન મળે એમ કહેવા માટે f ઇન્વર્સ ન મળે. એટલે બીજું જે વિધેય આપ્યું છે f એનું પ્રતિવિધેય આપણને મળી શકે નહીં. નેક્સ્ટ દાખલા નંબર 12. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ a માઇનસ b. અને a પછી 0 જેવી નિશાની છે. આપણે a,o,b એવું બોલશું. a,o,b ઇઝ ઇક્વલ ટુ a. આ ક્રિયા છે. જેમ અહીંયા સ્ટાર ક્રિયા છે એમ અત્યારે ક્રિયાનું નામ o છે. સ્ટારની જગ્યાએ o આપ્યું છે. a,o,b ઇઝ ઇક્વલ ટુ a ફોર એવરી ab બિલોંગ્સ ટુ r દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયાઓ સ્ટાર અને o બંને દ્વિક્રિયા છે. સ્ટાર r પરની દ્વિક્રિયા છે. r ક્રોસ r ટુ r નું વિધેય છે એટલે r પરની દ્વિક્રિયા છે. o પણ r ક્રોસ r ટુ r પરનું વિધેય છે એટલે r પરની દ્વિક્રિયા છે. એટલે સ્ટાર અને o બંને r પરની દ્વિક્રિયા છે. નો વિચાર કરવાનો છે. ચાલો વિચાર થઈ ગયો, રેડી? સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે. એટલે આપણે સાબિત કરવાનું છે કે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. આપણે આપી જ દીધું છે, આપણે ચકાસવાનું નથી, સીધું સાબિત જ કરવાનું છે. o જૂથના નિયમને અનુસરે છે પણ સમક્રમી નથી. વધુમાં બતાવો કે ફોર એવરી abc બિલોંગ્સ ટુ r માટે a સ્ટાર boc બરાબર a સ્ટાર b o a સ્ટાર c. મિત્રો આપણે જેને કાઉન્સ ખોલવાની ક્રિયા એમ કહીએ અથવા તો આ વિભાજનનો નિયમ કહેવાય. a સ્ટાર b કાઉન્સ ખોલવાની જે ક્રિયા છે એ વિભાજનનો નિયમ જ છે. a સ્ટાર b o a સ્ટાર c, a સ્ટાર b
O A સ્ટાર C. એને વિભાજનનો નિયમ કહેવાય. એટલે જો આ શરતનું પાલન થાય તો એમ કહેવાય કે સ્ટાર A O પર વિભાજનીય છે. સ્ટાર A O પર વિભાજનીય છે. એટલે આપણે સાબિત કરવાનું છે કે સ્ટાર A O પર વિભાજનીય છે. વિભાજનના નિયમનું પાલન થાય છે. બીજો પ્રશ્ન છે, શું દ્વિક્રિયા O એ સ્ટાર પર વિભાજનીય થશે? મીન્સ કે અહીંયા O આવશે અને અહીંયા સ્ટાર, તો શરતનું પાલન થશે કે નહીં એ આપણે ચેક કરવાનું. આ સાબિત કરી આપવાનું છે. પેલું O સ્ટાર પર વિભાજનીય છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તમારા જવાબની સત્યારતા ચકાસો. એટલે આપણે ગણશું અને પછી જ મેળવશું. એટલે સત્યારતા ચકાસી એમ જ કહેવાય. શરૂઆત કરીએ. પહેલા સાબિત કરવાનું છે સ્ટાર સમક્રમી છે. તો સ્ટાર સમક્રમી છે એના માટે આપણે શરૂઆત કરીએ. અહીંયા ટાઇટલ આપી દઉં, સ્ટાર ફ્રોમ R ક્રોસ R ટુ R A સ્ટાર B બરાબર મોડ્યુલસ ઓફ A માઇનસ B. આ પ્રમાણે છે. પહેલા સમક્રમી ચેક કરવો એટલે આપણે ક્રમનો નિયમ ચકાસવાનો. સાબિત જ કરવાનું છે સમક્રમી છે. મીન્સ કે ક્રમના નિયમનું પાલન થાય છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. ફોર એવરી AB ક્રમના નિયમનું પાલન થાય છે એમ બતાવવું એટલે આપણે સાબિત કરી આપવું પડે. ફોર એવરી AB બિલોંગ્સ ટુ કેપિટલ A માટે A સ્ટાર B બરાબર B સ્ટાર A એમ આપણે સાબિત કરી આપવું પડે. તો અત્યારે લખીએ ફોર એવરી AB બિલોંગ્સ ટુ કેપિટલ A ની જગ્યાએ R છે. ફોર એવરી AB બિલોંગ્સ ટુ R માટે A સ્ટાર B બરાબર મોડ્યુલસ ઓફ A માઇનસ B. મોડ્યુલસ ઓફ A માઇનસ B એટલે જ મોડ્યુલસ ઓફ B માઇનસ A. માનાંકની અંદર આ ક્રમ બદલી શકાય. બંનેના આન્સર સરખા જ આવે, આપણને ખબર છે. તો ઇઝ ઇક્વલ ટુ B સ્ટાર A. તો સાબિત થઈ ગયું. ફોર એવરી AB બિલોંગ્સ ટુ R માટે A સ્ટાર B બરાબર B સ્ટાર A માટે આપણે કહી શકીએ સ્ટાર સમક્રમી છે. સ્ટાર સમક્રમી છે. સ્ટાર જૂથના નિયમને અનુસરતી નથી. મીન્સ કે જૂથના નિયમનું પાલન કરતો નથી એમ આપણે સાબિત કરવાનું. તો જૂથના નિયમની વાત કરવી. પાલન કરતો નથી એમ આપણે સાબિત કરવું. તો સીધું આપણે ઉદાહરણ જ લઈએ, કેમ કે આપણે આપી દીધું છે કે જૂથના નિયમને અનુસરતી નથી. એટલે જૂથના નિયમનું પાલન નથી કરતું એમ સાબિત કરવા માટે આપણે ઉદાહરણ આપવું જોઈએ. તો આપણે ડાયરેક્ટ અત્યારે ઉદાહરણ મેળવીએ. હું લખી દઉં 1 સ્ટાર 2 સ્ટાર 3 મેળવીએ આપણે. સીધું ઉદાહરણ, કારણ કે જૂથના નિયમનું પાલન નથી કરતું તો એના માટે એક ઉદાહરણ પૂરતું છે. એટલે આપણે ડાયરેક્ટ ઉદાહરણ શોધીએ. જો અહીંયા સાચું પડી જાય તો પછી બીજો અન્ય ઉદાહરણ આપણે શોધવું પડશે. 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 એટલે મોડ્યુલસ ઓફ 1 માઇનસ 2 સ્ટાર 3. મોડ્યુલસ ઓફ 1 માઇનસ 2 ઇઝ 1 માઇનસ 2 ઇઝ માઇનસ 1. એનું મોડ્યુલસ 1 એટલે આપણને મળ્યું 1 સ્ટાર 3. 1 સ્ટાર 3 એટલે મોડ્યુલસ ઓફ 1 માઇનસ 3. માઇનસ 2 નું મોડ્યુલસ એટલે 2 મળ્યું. તથા આગળ મેળવીએ 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3 એટલે મોડ્યુલસ ઓફ 2 માઇનસ 3. મોડ્યુલસ ઓફ માઇનસ 1 ઇઝ 1 એટલે આપણને મળ્યું 1 સ્ટાર 1. 1 સ્ટાર 1 એટલે મોડ્યુલસ ઓફ 1 માઇનસ 1 ઇઝ 0. તો અત્યારે સ્પષ્ટ દેખાય છે મિત્રો કે 1 સ્ટાર 2 સ્ટાર 3 is not equal to 1 સ્ટાર 2 સ્ટાર 3. માટે સ્ટાર જૂથના નિયમને અનુસરતો નથી એમ કહેવાય છે. સ્ટાર ક્રિયા જૂથના નિયમને અનુસરતી નથી એવું આપણે આપ્યું છે. સ્ત્રીલિંગ આપ્યું છે તો અનુસરતી નથી એવું આપણે લખી દઈએ. આગળ સમજીએ. હવે
સ્ટારની વાત થઈ. હવે બીજી એક ક્રિયા છે ઓ. તો ઓ ફ્રોમ આર ક્રોસ આર ટુ આર, અને એ ક્રિયા આપણે આપી એ ઓ બી બરાબર એ ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ આર માટે. મિત્રો આપણે સાબિત કરવાનું છે કે ઓ જૂથના નિયમને અનુસરે છે પણ સમક્રમી નથી. આ જે ક્રિયા છે આગળ આવી ગઈ મિત્રો, કે એ અને બી વચ્ચે ઓ ક્રિયા કરો તો જે પ્રથમ ઘટક હોય તે આન્સરમાં મળે. ક્રિયા એવી છે. સમક્રમી નથી એમ આપણે સાબિત કરવું છે. શરૂઆત કરીએ આપણે ક્રમના નિયમથી. ક્રમનો નિયમ સમક્રમી નથી એમ સાબિત કરવું છે આપણે. તો એના માટે આપણે લઈએ 1O2. 1O2 ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 વચ્ચે 102 નહીં વાંચતા મિત્રો, આ ક્રિયાનું નામ છે. તો 1 અને 2 વચ્ચે ઓ ક્રિયા કરવાથી આપણને 1 મળે. જે પ્રથમ ઘટક હોય તે આન્સરમાં મળે. અને 2O1 ઇઝ ઇક્વલ ટુ 2. પ્રથમ ઘટક 2 છે માટે આપણે કહી શકીએ કે 1O2 is not equal to 2O1. આ પ્રમાણે માટે O સમક્રમી નથી. ઓ ને શૂન્ય વચ્ચે જરા કન્ફ્યુઝન થાય એવું છે, એટલે અહીંયા જે શૂન્ય જેવું લખ્યું છે એ ક્રિયાનું નામ છે ઓ. મીંડું જેવું આપ્યું છે આપણને. જૂથના નિયમની વાત કરીએ. હવે જૂથના નિયમનું પાલન થાય છે એમ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા ઉદાહરણ ચાલી શકશે નહીં, દરેક માટે સાબિત કરવું પડે. એટલે આપણે શરૂઆત કરીએ ફોર એવરી એબીસી બિલોંગ્સ ટુ આર માટે. ફોર એવરી એબીસી બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર બી સ્ટાર સી દરેકની વાત છે, એટલે કોઈ નંબર્સ આપણે લઈ નહીં શકીએ. A star B star C. A star B is A star C is A. જે પ્રથમ ઘટક સ્ટાર ક્રિયા કરો તો જે પ્રથમ ઘટક હોય તે જ આન્સરમાં મળે. તથા A star B star C બરાબર ડાયરેક્ટ એ પણ લખી શકાય કારણ કે પ્રથમ ઘટક એ જ છે. છતાં થોડુંક લખીએ, જરા સ્ટેપ લખીએ સારું લાગે. A star B star C એટલે B અને A star B એટલે A. માટે સાબિત થયું મિત્રો કે A star B star C is equal to A star B star C. દરેક ABC માટે છે, એટલે અહીંયા લખી દે ફોર એવરી ABC belongs to R માટે સાચું છે. ABC ની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લખ્યા કરો તો આ પરિણામ સાચું મળે. માટે આપણે કહી શકીએ, સોરી મિત્રો, અહીંયા ભૂલ આપણે થઈ છે. ક્રિયાનું નામ ઓ છે. દરેક જગ્યાએ જ્યાં જ્યાં સ્ટાર લખાઈ ગયું છે બધે ઓ કરશો આપણે. ક્રિયાનું નામ ઓ છે, સ્ટારની જગ્યાએ ઓ. ઓકે, તો હવે લખીએ આપણે ઓ અવતરણ ચિહ્નમાં લખી દઈએ. જૂથના નિયમનું પાલન કરે છે. એટલે મિત્રો અહીંયા બે વસ્તુ આપણે સાબિત કરી કે સ્ટાર જે છે એ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરતો નથી. ઓ જે છે એ સમક્રમી નથી પણ જૂથના નિયમનું પાલન કરે છે. હવે આગળ મિત્રો જે સાબિત કરવાનું છે, આગળનું જે પરિણામ કે સ્ટાર એ ઓ પર વિભાજનીય છે કે નહીં. હવે આપણે સાબિત કરી આપવાનું છે કે A સ્ટાર BOC બરાબર A સ્ટાર B O A સ્ટાર C. આ સાબિત કરવાનું છે. તો આના માટે એમ લખી દો મિત્રો. આ સાબિત થાય તો એમ કહેવાશે કે સ્ટાર એ ઓ પર વિભાજનીય છે એમ કહેવાય. એટલે આપણને શબ્દમાં એમ પણ આપી શકીએ કે સ્ટાર એ ઓ પર વિભાજનીય છે કે નહીં, તો આપણે આ ચેક કરશું. તો અત્યારે તો આપણે કહી દીધું છે કે આ છે જ.
તો શરૂઆત કરીએ આપણે A સ્ટાર BOC બરાબર A સ્ટાર BOC બરાબર સ્ટાર ક્રિયા છે ને BOC એમાં O ક્રિયા છે BOC કરો તો B મળે આપણને એટલે A સ્ટાર B થઈ ગયું કેમ કે O ક્રિયામાં પ્રથમ ઘટક આન્સરમાં આવે એટલે A સ્ટાર B થયું A સ્ટાર B એટલે મોડ્યુલસ ઓફ A માઇનસ B સ્ટાર ક્રિયામાં એ પ્રમાણે છે કે A સ્ટાર B કરો તો મોડ્યુલસ ઓફ A માઇનસ B મળે તથા RHS જે આપી છે એ આપણે અલગથી ગણીએ તો A સ્ટાર B O A સ્ટાર C કરીએ ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર B એટલે મોડ્યુલસ ઓફ A માઇનસ B એક કામ કરીએ મિત્રો કે આ જે બે ઘટકો વચ્ચે O ક્રિયા છે આ બે ઘટકો વચ્ચે O ક્રિયા છે તો O ક્રિયા કરવાથી પ્રથમ ઘટક મળે એટલે આન્સરમાં A સ્ટાર B આવ્યું પ્રથમ ઘટક A સ્ટાર B છે તો A સ્ટાર B લખે અને A સ્ટાર B એટલે જ મોડ્યુલસ ઓફ A માઇનસ B બંનેના પરિણામ સરખા આવ્યા આપણે ABC તરીકે કોઈ નંબર લીધા નથી છતાં પણ પરિણામ સરખા આવ્યા તો અહીંયા આપણે લખી દઈએ કે ફોર એવરી ABC બિલોંગ્સ ટુ R માટે દરેક માટે આ છે સાચું છે ABC ની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખ્યા કરવા સાચું છે માટે સાબિત થઈ ગયું કે A સ્ટાર BOC બરાબર A સ્ટાર B O A સ્ટાર C અને શબ્દમાં એમ પણ કહેવાય કે therefore સ્ટાર A O પર વિભાજનીય છે સ્ટાર A O પર વિભાજનીય છે આ પરિણામ સાબિત થઈ ગયું મિત્રો હવે બીજો પ્રશ્ન છે O એ સ્ટાર પર વિભાજનીય છે કે નહીં તો O એ સ્ટાર પર વિભાજનીય છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આ ચેક કરવું પડે AO B સ્ટાર C બરાબર AOB સ્ટાર AOC આ થાય છે કે નહીં તે ચેક કરવું પડે આપણે જો આ થઈ જશે તો આપણે એમ કહીશું કે O એ સ્ટાર પર વિભાજનીય છે તો શરૂઆત કરીએ આપણે AO B સ્ટાર C મિત્રો બહુ ક્લિયર છે O ક્રિયા છે બે ઘટકો છે બે ઘટકો વચ્ચે O ક્રિયા કરો તો પ્રથમ ઘટક આન્સરમાં આવે બરાબર એ આવે તથા બીજી બાજુનું પરિણામ AOB સ્ટાર AOC મેળવીએ તો AOB is A સ્ટાર AOC is A સ્ટાર A is modulus of A minus A બરાબર 0 તો અહીંયા આન્સર એ આવે જ્યારે જમણી બાજુના પરિણામ પરથી 0 મળે એટલે આ બંને સમાન નથી therefore આપણે કહી શકીએ કે AO B star C is not equal to AOB star AOC એવું થતું નથી કારણ કે અહીંયા આન્સર એ આવ્યો જ્યારે અહીંયા આન્સર 0 આવ્યો સાચું પડી જાય જો એ શૂન્ય હોય તો જ કાયમ માટે સાચું નહીં પડે માટે આપણે કહી શકીએ therefore OA સ્ટાર પર વિભાજનીય નથી એમ કહી શકાય તો આપણે ચકાસવાનું છે કે O એ સ્ટાર પર વિભાજનીય છે કે નહીં આપણો જે પ્રશ્ન છે આન્સર છે એની સત્યતા ચકાસવાની છે તો એનું કારણ આપણે આપવાનું છે તો કે આ કારણસર આપણે કહી શકીએ કે O એ સ્ટાર પર વિભાજનીય નથી એટલે આ પણ ચકાસ્યું આપણે નેક્સ્ટ દાખલા નંબર 13 કેપિટલ X આ ગણ છે એ આપેલ અરિક્ત ગણ છે આગળ પણ આપણે વાત કરી આની સ્ટાર ફ્રોમ P of X cross P of X to P of X એટલે સ્ટાર જે છે
એ પી ઓફ એક્સ પરની દ્વિક્રિયા છે. એ ક્રોસ એ ટુ એ હોય તો એ પરની દ્વિક્રિયા છે એમ કહેવાય. તો પી ઓફ એક્સ ટુ પી ઓફ એક્સ ક્રોસ પી ઓફ એક્સ ટુ પી ઓફ એક્સ છે. તો સ્ટાર પી ઓફ એક્સ પરની દ્વિક્રિયા છે. પી ઓફ એક્સ એટલે કેપિટલ એક્સ નો ઘાત ગણ, પાવર સેટ ઓફ એક્સ, એક્સ ના તમામ ઉપગણોનો ગણ. હવે એ સ્ટાર બી એટલે એ અને બી પી ઓફ એક્સ ના સભ્ય છે. પી ઓફ એક્સ ના સભ્ય છે એટલે એક્સ ના ઉપગણ છે, એક્સ ના સબસેટ છે. તો એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી યોગ બી માઇનસ એ. એ અને બી નો તફાવત ગણ એ માઇનસ બી યોગ બી અને એ નો તફાવત ગણ બી માઇનસ એ. આ જે ક્રિયા છે મિત્રો, એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી યોગ બી માઇનસ એ. એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી યોગ બી માઇનસ એ. એટલે આ જે ક્રિયા છે એનો વ્યવહારિક મિનિંગ એવો થાય કે એ અને બી બે બંને ગણ છે. તો એ અને બી બેમાંથી એક અને માત્ર એક જ ગણમાં આવેલા સભ્યોથી બનતો ગણ. દાખલા તરીકે ગણ એ છે, ગણ બી છે. તો એ માઇનસ બી એટલે આ ભાગ, આ એ માઇનસ બી, અને આ બી એમાંથી એ કાઢી નાખો એટલે આ ભાગ. તો આ જે સભ્યો છે એ આ સભ્યો એ અને માત્ર એ માં છે ને આ બી અને માત્ર બી માં છે. એટલે અત્યારે એ માઇનસ બી યોગ બી માઇનસ એટલે એ અને બી બંનેમાંથી એક અને માત્ર એક જ, આમાં જેટલા પણ સભ્ય છે એક અને માત્ર એક ગણમાં છે એમ કહેવાય. આમાં પણ જેટલા સભ્ય છે બધા એક અને માત્ર એક જ ગણમાં છે એમ કહેવાશે. તો એક અને માત્ર એક જ ગણમાં આવેલા સભ્યોથી બનતો ગણ એટલે આ થયો. એને બીજી રીતે મિત્રો સંકેતમાં એને આમ પણ કહેવાય એ ડેલ્ટા બી એમ કહેવાય. એ સ્ટાર બી અત્યારે સ્ટાર ઇઝ ડેલ્ટા, એને બીજો સંકેત છે એ ડેલ્ટા બી. આપણો 11માં એનસીઈઆરટી ની બુકમાં આ ટોપિક નથી પણ એ ખરેખર ટોપિક હોવો જોઈએ. તો સ્ટાર એજ ડેલ્ટા છે, આને કહેવાય સંમિત તફાવત ગણ. આ જે છે ડેલ્ટાને કહેવાય સંમિત તફાવત ગણ. મિત્રો નોટ કરી રાખજો આ બધું. તો આને સંમિત તફાવત ગણ કહેવાય. અંગ્રેજીમાં એને કહેવાય સિમેટ્રિક. સંમિત એટલે સિમેટ્રિક, તફાવત ગણ એટલે ડિફરન્સ સેટ. સિમેટ્રિક ડિફરન્સ સેટ એવું પણ કહેવાય. એ ડેલ્ટા બી નો મિનિંગ થાય એ અને બી બેમાંથી એક અને માત્ર એક જ ગણમાં આવેલા સભ્યોથી બનતો ગણ. ફક્ત સમજવા માટે આપણે વાત કરીએ મિત્રો, આ ક્રિયા કઈ છે એ સમજીએ આપણે. આપણો દાખલો સરળ છે, એમાં બહુ પ્રોબ્લેમ નથી એમાં. એવું ફોર એવરી AB belongs to P of X દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે રિક્ત ગણ phi એ દ્વિક્રિયા સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે. એટલે આપણે આપી દીધો છે કે phi એ તટસ્થ ઘટક છે એમ સાબિત કરો. આપણે શોધવાનું નથી, આપણે સાબિત કરવાનું છે. અને P of X ના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે. એટલે અને એનો વ્યસ્ત એ પોતે છે. એટલે દરેક ગણ P of X નો તમામ ઘટક, P of X નો ઘટક એટલે કે P of X નો સભ્ય એટલે કે X નો સબસેટ, X ના બધા સબસેટ અથવા તો P of X ના દરેક સભ્ય વ્યસ્ત સંપન્ન છે. દરેક સભ્યને એ કીધું અને એનો વ્યસ્ત એ પોતે જ છે. એટલે એનો મિનિંગ એવો છે કે દરેક ગણ પોતે પોતાનો વ્યસ્ત છે. તો મિત્રો આપણે સાબિત કરીએ, શરૂઆત કરીએ. અત્યારે X એ કોઈ અરિક્ત ગણ છે. સ્ટાર ફ્રોમ P of X ક્રોસ P of X ટુ P of X આ પ્રમાણે આપ્યું. એટલે આપણે જે કંઈ ગણ લઈશું એ P of X નો સભ્ય આવશે. P of X ના સભ્ય છે એટલે X નો સબસેટ છે. એટલે આપણે જેટલા પણ ગણ લઈશું બધા X ના સબસેટ જ છે. અને X ના સબસેટ છે મીન્સ કે X સૌથી મોટો ગણ છે. એટલે X ને સાર્વત્રિક ગણ કહેવાય. આગળ પણ એક દાખલામાં આપણે એની ચર્ચા કરી છે કે આ P of X ના સભ્યોની જ્યારે વાત કરતા હોય ત્યારે X પોતે સાર્વત્રિક ગણ હોય.
તો અત્યારે x સાર્વત્રિક ગણ છે એમ કહેવાય. અત્યારે ક્રિયા છે સ્ટાર ક્રિયા કેવી છે તો કે p of x ના બે સભ્યો વચ્ચે કરી શકાય. p of x નો દરેક સભ્ય પોતે ગણ છે એટલે કેપિટલ A અને કેપિટલ B લખ્યું છે. તો અહીંયા ક્રિયા આપણને આપી છે a સ્ટાર b બરાબર a માઇનસ b યોગ a માઇનસ b યોગ b માઇનસ a. આ સ્ટાર ક્રિયા છે. હવે મિત્રો આપણે સાબિત કરવાનું છે કે phi a તટસ્થ ઘટક છે. મિત્રો ઈ તટસ્થ ઘટક છે એમ ક્યારે કહેવાય તો ફોર એવરી a belongs to capital A માટે a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થઈ જાય આ શરતનું પાલન થાય તો e ને સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક કહેવાય. તો અત્યારે phi તટસ્થ ઘટક છે એમ સાબિત કરવું છે તો અહીંયા e ની જગ્યાએ phi લખવાથી શરતનું પાલન થાય છે એમ આપણે સાબિત કરી આપવાનું. આપણે શોધવાનું નથી, આપણને આપી દીધું છે phi તો આપણે ડાયરેક્ટ phi લઈને શરત ચકાસું. phi લેવાથી જો શરતનું પાલન થઈ ગયું તો આપણે એમ કહીશું કે phi એ સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. તો અત્યારે મિત્રો આ જે ક્રિયા છે એમાં ક્રમના નિયમનું પાલન થાય છે એટલે a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય જ છે. તો a સ્ટાર e બરાબર e સ્ટાર a ના લખો તો પણ ચાલશે. અહીંયા લખી દઉં કે અહીં સ્ટાર સમક્રમી છે, સ્ટાર સમક્રમી છે. હવે તટસ્થ ઘટક phi આપણે શોધવાનું નથી, સાબિત કરવાનું છે. તો હવે આપણે લખીએ ફોર એવરી કેપિટલ A p of x નો સભ્ય a belongs to p of x માટે ફોર એવરી a belongs to p of x માટે a સ્ટાર e ની જગ્યાએ phi લખી દો. a સ્ટાર phi બરાબર phi સ્ટાર a બરાબર એ આવે છે કે નહીં તે આપણે ચેક કરીએ. જો એ આવી જાય તો એમ કહેવાશે કે phi એ સ્ટાર ક્રિયાનો તટસ્થ ઘટક છે. એટલે એ લખી નથી દેવાનું, એ આપણે લાવી આપવાનું છે, લાવી જ આપવાનું છે બાજુ, કેમ કે phi તટસ્થ ઘટક છે એમ સાબિત પણ કરવાનું છે એટલે લાવવાનું કોઈ પણ હિસાબે. એટલે a સ્ટાર phi બરાબર phi સ્ટાર a બરાબર આપણે a સ્ટાર phi લખીએ. a સ્ટાર b હોય તો a માઇનસ b યોગ b માઇનસ a લખાય. તો a સ્ટાર phi એટલે a માઇનસ phi યોગ phi માઇનસ a આ લખાશે. a અને phi નો તફાવત ગણ એ જ આવે, a માઇનસ phi. એના એવા સભ્યોનો ગણ કે જે phi માં ન હોય તો એના બધા જ સભ્યો phi માં નથી તો a માઇનસ phi is a યોગ phi માઇનસ a એટલે phi ના સભ્યો લખવા કે જે એમાં ન હોય, એવા તો એક પણ સભ્ય હોય નહીં એટલે a યોગ phi આવ્યું. a યોગ phi બરાબર a મળે કારણ કે phi એ યોગ ક્રિયાનો તટસ્થ ઘટક છે. તો અત્યારે a યોગ phi બરાબર a આવ્યું એટલે મિત્રો સાબિત થઈ ગયું ફોર એવરી a belongs to p of x માટે a સ્ટાર phi બરાબર phi સ્ટાર a બરાબર a થયું. માટે phi એ સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. phi સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. હવે મિત્રો આગળ તટસ્થ ઘટક છે એવું સાબિત થઈ ગયું. હવે દરેક ગણ વ્યસ્ત સંપન્ન છે અને દરેક ગણનો વ્યસ્ત તે પોતે જ છે. આપી જ દીધું છે, આપણે શોધવાનું નથી. તો આપણે લખીએ ફોર એવરી a belongs to p of x માટે ફોર એવરી a belongs to p of x માટે હવે a નો વ્યસ્ત a હોય, દાખલા તરીકે a નો વ્યસ્ત b હોય તો કઈ શરતનું પાલન થાય તો a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર તટસ્થ ઘટક આવી જાય તો એમ કહેવાય કે a નો વ્યસ્ત b છે. તો આપણે a નો વ્યસ્ત a છે એમ સાબિત કરવું એટલે આપણે સાબિત કરી આપવું પડે કે a સ્ટાર a બરાબર e તટસ્થ ઘટક, અને અત્યારે તટસ્થ ઘટક કોણ છે તો કે phi, તટસ્થ ઘટક phi છે. એટલે a સ્ટાર a બરાબર phi જો આવી જાય તો આપણે એમ કહી શકીએ કે a નો વ્યસ્ત એ પોતે જ છે દરેક a માટે. અહીંયા એ આપણે કોઈ સ્પેશિયલ લખ્યો નથી એટલે આ દરેક a ની વાત ચાલે છે એમ સમજો, કોઈ પણ ગણ માટે.
હવે a સ્ટાર a એટલે a માઇનસ a સ્ટાર b એટલે a માઇનસ b યોગ b માઇનસ a. તો a સ્ટાર a એટલે a માઇનસ a યોગ a માઇનસ a. હવે બરાબર 5 છે એમ આપણે ચેક કરવું છે, લાવી દેવું છે. બરાબર 5 લખી નહીં દઈએ તો a માઇનસ a ઇઝ 5 યોગ a માઇનસ a ઇઝ 5. તો a સ્ટાર a બરાબર 5 આવી ગયો. એટલે a સ્ટાર a બરાબર તટસ્થ ઘટક આવી ગયો. a સ્ટાર b બરાબર તટસ્થ સમક્રમી છે એટલે બીજી શરત ના રાખો તો પણ ચાલે. તો મિત્રો એટલા માટે આપણે સમક્રમીનો ઉલ્લેખ કર્યો છે પહેલા. તો a સ્ટાર a બરાબર 5 તટસ્થ ઘટક આવી ગયો માટે આપણે એમ કહી શકીએ કે ફોર એવરી a બિલોંગ્સ ટુ p ઓફ x માટે a ઇન્વર્સ a નો વ્યસ્ત a છે. એટલે દરેક ગણ p ઓફ x ના જેટલા પણ સભ્ય છે બધા ગણ છે, બધા જ ગણના વ્યસ્ત મળે અને તે કોણ છે? તે પોતે જ. એટલે p ઓફ x ના તમામ ઘટક a વ્યસ્ત સંપન્ન છે અને તેનો વ્યસ્ત તે પોતે જ. આખું સેન્ટેન્સ આની અંદર આવી ગયું. એટલે આપણે શબ્દમાં કંઈ લખવાની જરૂર નથી, આપણે આટલું લખશું કે ફોર એવરી a બિલોંગ્સ ટુ p ઓફ x માટે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ a, જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 6. ગણ સેટ ઓફ 0 1 2 3 4 5 પર દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b if a plus b is less than 6 અને a star b બરાબર a plus b minus 6 if a plus b is greater or equal to 6. સાબિત કરો કે આ ક્રિયા માટે શૂન્ય એ તટસ્થ ઘટક છે અને શૂન્યેતર એનો વ્યસ્ત 6 minus a છે. છેલ્લો જે ભાગ છે એમાં મેં થોડોક ચેન્જ કર્યો છે. મને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે લખ્યું છે. શૂન્યેતર એનો વ્યસ્ત 6 minus a છે એવું મેં ચેન્જ કર્યું છે એમાં. તો અહીંયા સમજીએ મિત્રો કે a સ્ટાર b આ જે દ્વિક્રિયા છે એના માટે બે સૂત્રો છે. જો a અને b નો સરવાળો કરો 6 થી નાનો આવે તો એ જ આન્સર મળે અને a અને b નો સરવાળો 6 અથવા 6 થી મોટો હોય તો એમાંથી 6 બાદ કરીને લખો. તો સરવાળો 6 કરતા નાનો હોય તો એ આન્સર, 6 અથવા 6 થી વધી ગયો તો -6 કરીને આન્સર લખવાનો. હવે આ ક્રિયા માટે શૂન્ય એ તટસ્થ ઘટક છે અને વ્યસ્ત ઘટક પણ આપણે શોધવાનું છે. તો મિત્રો અત્યારે કામ કરીએ. આ જે ગણ છે એમાં સભ્યોની સંખ્યા પણ લિમિટેડ છે, 6 સભ્યો છે. તો આપણે સ્ટાર ક્રિયા માટેનું ક્રિયા કોષ્ટક બનાવીએ. તો અહીંયા લખીએ સ્ટાર માટેનું ક્રિયા કોષ્ટક. ક્રિયા કોષ્ટક બનાવી દઈએ. કારણ કે સભ્યોની સંખ્યા લિમિટેડ છે, 6 સભ્યો છે. તો સ્ટાર માટેનું ક્રિયા કોષ્ટક બનાવીએ. સ્ટાર લખ્યો આપણે. જે સભ્યો છે એ લખવાના 0 1 2 3 4 અને 5. અહીંયા પણ આવશે 0 1 2 3 4 અને 5. આપણે સરવાળો કરશું 6 અથવા 6 થી વધી જાય તો એમાંથી 6 બાદ કરીને આન્સર લખશું. 0 + 0 0. 0 સાથે બધાનો સરવાળો શૂન્યથી વધતો નથી એટલે જે સરવાળો આવે તે જ લખીએ. 1 2 3 4 5. 1 + 0 1 1 + 1 2 1 + 2 3 1 + 3 4 1 + 4 5 1 + 5 6. 6 અથવા 6 થી મોટો થઈ જાય તો એમાંથી 6 બાદ કરીને લખો એટલે અહીંયા આવ્યો 0. 1 2 3 4 5 0. 2 + 0 2 2 + 1 3 2 + 2 4 2 + 3 5 2 + 4 6 આવ્યો એટલે અહીંયા 0 અને અહીંયા 2 + 5 7 તો એમાંથી 6 બાદ કરો એટલે 1. 6 અથવા 6 થી મોટો આન્સર આવે સરવાળામાં તો એમાંથી 6 બાદ કરીને પછી આન્સર લખવાનો છે.
તો મિત્રો આમ થયું કે 0 થી શરૂ કરીને આમ 1 થી 5 સંખ્યાઓ 0 1 2 3 4 5 એ પ્રમાણે. હવે 1 થી શરૂ થયું, 2 થી શરૂ થયું, તો અહીંયા આવશે 3 થી શરૂ કરી દો, 3 4 5, પછી શરૂ થાય 0 1 2. 4 થી શરૂ કરીએ, 4 એ પ્રમાણે જ આવશે, ગણી જોજો. 4 5 0 1 2 3. અહીંયા આવશે 5 0 1 2 3 4. ઓકે, આ પ્રમાણે આવ્યો મિત્રો. હવે આ જે ક્રિયા છે એનો તટસ્થ ઘટક આપણે શોધવાનું છે. તટસ્થ ઘટક શોધવા માટે આપણે આ ક્રિયા કોષ્ટકમાં પહેલા અમુક ચર્ચા કરી લઈએ કે આ જે ક્રિયા કોષ્ટક છે એ વિકર્ણ પ્રત્યે સંમિત છે. આપણે બોલીએ છીએ કે હાર અને સ્તંભ વાંચીએ સરખા વંચાય, તો એ વિકર્ણ પ્રત્યે સંમિત છે એમ સમજી જાઓ. સ્ટાર 0 1 2 3 4 5, સ્ટાર 0 1 2 3 4 5, હાર અને સ્તંભ સરખા. તો એ તો મિત્રો આવશે જ, કારણ કે એ તો આપણે જ લખ્યું છે. બરાબર. હવે જો 0 0 1 2 3 4 5, 0 0 1 2 3 4 5, 1 1 2 3 4 5 0, 1 1 2 3 4 5 0, 2 2 3 4 5 0 1, 2 2 3 4 5 0 1. આગળ હું વાંચતો નથી મિત્રો. તો હાર અને સ્તંભ સરખા વંચાય છે એટલે એમ સમજી જવું કે આ વિકર્ણ પ્રત્યે સંમિત છે. એટલે આપણે એવું લખી દઈએ કે અહીં સ્ટાર માટેનું જે ક્રિયા કોષ્ટક છે, ક્રિયા કોષ્ટક એ વિકર્ણ પ્રત્યે સંમિત છે, માટે સ્ટાર સમક્રમી છે. જોકે એ આપણને પૂછ્યો નથી, પણ એટલા માટે લખીએ કારણ કે તટસ્થમાં આપણી પાસે કન્ડિશન આવે a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a. તો આપણે એક જ શરત, સમક્રમી હોય તો એક જ શરત ચકાસીએ કે a સ્ટાર e બરાબર a થાય તો આપણે કહી શકશું કે e તટસ્થ ઘટક છે. હવે ક્રિયા કોષ્ટક પરથી જ આપણે તટસ્થ ઘટક પણ શોધી આપીએ. તો મિત્રો અહીંયા જોઈએ 0 1 2 3 4 5, એ જ હાર અહીંયા દેખાય છે. 0 1 2 3 4 5 મીન્સ કે આ તમામ ઘટકોની શૂન્ય સાથે ક્રિયા કરો તો એના જ ઘટકો પાછા આવ્યા. એટલું જ નહીં, સ્તંભમાં પણ પાછું ચેક કરવાનું. 0 1 2 3 4 5 અને અહીંયા 0 1 2 3 4 5 છે. તો આ તમામ ઘટકોની શૂન્ય સાથે ક્રિયા કરે તો પાછા એના જ ઘટકો આવ્યા. એટલે આપણે એવું લખી દઈશું કે ક્રિયા કોષ્ટક પરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે દરેક ઘટકની શૂન્ય સાથે ક્રિયા કરવામાં આવે તો તેના તે જ ઘટક પાછા મળે છે, માટે શૂન્ય સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. એટલે અહીંયા આપણે લખીએ કે ક્રિયા કોષ્ટક પરથી કહી શકાય કે ફોર એવરી a બિલોંગ્સ ટુ, જે ગણ આપ્યો છે, હવે ગણનું નામ આપણે આપ્યું નથી, તો ફોર એવરી a બિલોંગ્સ ટુ 0 1 2 3 4 5, ફોર એવરી a બિલોંગ્સ ટુ 0 1 2 3 4 5 માટે a સ્ટાર 0 કરીએ, બરાબર. એ એટલે આ દરેક ઘટકની વાત છે. આ દરેકની સ્ટાર 0 કરીએ તો એના જ પાછા મળે છે. a સ્ટાર 0 બરાબર 0 સ્ટાર a કરો તો પાછો આપણને એ જ મળે છે. એટલે એની જગ્યાએ આના દરેક સભ્ય મૂકીને આપણે બતાવ્યું છે એમ કહી શકાય. એટલે બધાને ભેગો આમ લખાશે ફોર એવરી a બિલોંગ્સ ટુ, નહીતર દરેક માટે લખશું જરા લંબાઈ વધી જાય. એટલે આપણે આમ લખી આપશું ફોર એવરી a બિલોંગ્સ ટુ 0 1 2 3 4 5 માટે a સ્ટાર 0 બરાબર 0 સ્ટાર a બરાબર a થાય છે. માટે 0 સ્ટાર ક્રિયા માટેનું, શૂન્ય જે છે સ્ટાર ક્રિયા માટેનું તટસ્થ ઘટક છે. 0 જે છે એ સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. હવે મિત્રો આપણે વ્યસ્ત શોધવાનું છે. તો વ્યસ્ત શોધવા માટે આન્સર 0 આવવો જોઈએ. તટસ્થ ઘટક આન્સરમાં દેખાવો જોઈએ. તો અહીંયા તટસ્થ ઘટકો ક્યાં ક્યાં છે એ આપણે મેળવીએ. તો આ તટસ્થ ઘટક છે, આ તટસ્થ ઘટક છે, તટસ્થ ઘટક છે, આ બધા તટસ્થ ઘટકો છે. તો અત્યારે મિત્રો આપણને દેખાય છે
કે હવે 0 સ્ટાર 0 કરવાથી 0 સ્ટાર 0 કરીએ, સમક્રમી છે એટલે પાછો ક્રમ બદલીને લખતો નથી. 0 સ્ટાર 0 કરો તો 0 આવ્યો અને 0 તટસ્થ ઘટક છે. a સ્ટાર b બરાબર તટસ્થ ઘટક આવે તો a ઇન્વર્સ બરાબર b કહેવાય. એટલે અહીંયા કહેવાશે 0 ઇન્વર્સ બરાબર 0. મિત્રો સ્પષ્ટ દેખાય છે આપણને. 1 સ્ટાર 5 કરો અને 5 સ્ટાર 1 કરો તો 0 મળે. એટલે 1 સ્ટાર 5 ઇઝ ઇક્વલ ટુ 5 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ 0. તટસ્થ ઘટક છે 0. એટલે આપણે એમ કહી શકીએ કે 1 ઇન્વર્સ ઇઝ 5 અને સાથે સાથે 5 માટે પણ લખી દઈએ કે 5 ઇન્વર્સ ઇઝ 1. 1 ઇન્વર્સ ઇઝ 5, 5 ઇન્વર્સ ઇઝ 1. બે માટે જોઈએ તો અહીંયા 0 છે 2 સ્ટાર 4 કરવાથી. એટલે 2 સ્ટાર 4 બરાબર 4 સ્ટાર 2 બરાબર 0. implies 2 inverse is 4 અને 4 inverse is 2. 3 માટે જોઈએ તો 3 સ્ટાર 3 કરો તો 0 આવે. 3 સ્ટાર 3 બરાબર ક્રમ બદલીને પાછા લખવાનો કોઈ મીનિંગ નથી, 0. એનો મીનિંગ એવો થયો કે 3 ઇન્વર્સ ઇઝ 3. તો દરેકના ઇન્વર્સ આવી ગયા. 0 નો ઇન્વર્સ 0 છે, 1 નો ઇન્વર્સ 5, 2 ઇન્વર્સ ઇઝ 4, 3 ઇન્વર્સ ઇઝ 3, 4 ઇન્વર્સ ઇઝ 2, 5 ઇન્વર્સ ઇઝ 1. એટલે એ પ્રમાણે આપણને મળ્યું. તો મિત્રો આ જે ઇન્વર્સ માટે જે છે, આ દરેક ઇન્વર્સ માટે સૂત્ર છે. જો 1 ઇન્વર્સ બરાબર 5 એટલે કે 6 - 1, 2 ઇન્વર્સ ઇઝ 4 એટલે કે 6 - 2, 3 ઇન્વર્સ ઇઝ 3 એટલે કે 6 - 3, 5 ઇન્વર્સ ઇઝ 1 એટલે કે 6 - 5, 4 ઇન્વર્સ એટલે 6 - 4, આ 2 આવ્યું એટલે કે 6 - 4. તો અત્યારે 1 ઇન્વર્સ 5 છે. આપણે ફરીથી લખીએ જો તો અહીં therefore માટે કરી લખીએ. therefore માટે 1 ઇન્વર્સ બરાબર 6 - 1 છે, 5 છે મીન્સ કે 6 - 1. 2 ઇન્વર્સ ઇઝ 6 - 2 છે, 4. 3 ઇન્વર્સ ઇઝ 6 - 3 છે. 4 ઇન્વર્સ ઇઝ 6 - 4 છે. 5 ઇન્વર્સ ઇઝ 6 - 5 છે. 0 ઇન્વર્સ ઇઝ 6 - 0 એવું નથી. 6 - 0 તો 6 આવે. એટલે 0 માટે આ સૂત્ર નથી લાગુ પડતું. એટલે આપણે એમ કહી શકીએ કે શૂન્ય સિવાયના દરેક માટે વ્યસ્ત, 1 નો વ્યસ્ત 6 - 1, 2 નો વ્યસ્ત 6 - 2. તો જનરલી આપણે એમ કહીશું કે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 6 - a. પણ શૂન્ય માટે સાચું નથી, કારણ કે 0 ઇન્વર્સ લખીએ એની જગ્યાએ 0 લખો તો 0 ઇન્વર્સ બરાબર 6 - 0 એટલે 6 આવે, પણ 0 ઇન્વર્સ તો 0 છે. એટલે આ આપણે જે સૂત્ર બનાવ્યું છે, સૂત્ર 0 માટે સાચું નથી. એટલે સાઈડમાં આપણે લખીએ જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલા માટે આપણે એમ કહી શકીએ કે પ્રત્યેક શૂન્યેતર એનો વ્યસ્ત 6 - a આ સૂત્ર પરથી મળે. એટલે therefore a is not equal to 0 તો a ઇન્વર્સ બરાબર 6 - a. 0 નો વ્યસ્ત સ્પેશિયલ છે, એ 0 મળે. એ આ સૂત્ર પરથી મળતો નથી એમ કહેવાશે, જે આપણે સાબિત કરવાનું છે મિત્રો. નેક્સ્ટ દાખલા નંબર 15. ગણ a બરાબર સેટ ઓફ -1 0 1 2, b ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ -4 -2 0 2. અને વિધેયો f g એટલે કે બે વિધેયો, બંને વિધેય a to b છે, f from a to b છે અને g from a to b છે. એ લોકોએ ભેગું લખી આપ્યું f g from a to b. fx is equal to x² - x. For every x belongs to a, એના દરેક સભ્યની ઇમેજ આ સૂત્રથી મળે. g of x is equal to 2 into modulus of x minus 1/2 minus 1 for every x belongs to a દ્વારા વ્યાખ્યાયિત છે. f અને g સમાન વિધેયો છે કે નહીં? તો મિત્રો આપણને આપી જ દીધું છે કે f from a to b છે અને g from g પણ a to b છે.
બે વિધેયો સમાન વિધેય છે એમ ક્યારે કહેવાય? તો બંને વિધેયના પ્રદેશ સમાન હોય, સહપ્રદેશ સમાન હોય અને પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજ પણ સમાન હોય. દરેક સભ્યની ઇમેજ સમાન આવવી જોઈએ. તો એ બંને વિધેયો સમાન વિધેયો છે એમ કહેવાશે. તો અત્યારે આપણે પહેલા f(-1) મેળવીએ. f(-1). તો f(-1) બરાબર fx નું સૂત્ર છે x² - x. તો અત્યારે આવશે -1² માઇનસ x, x એટલે કે -1. -1² is 1, -1 એટલે +1 થઈ ગયું. 1 + 1 is 2. g(-1) મેળવીએ આપણે. g(-1). તો g(-1) is equal to x ની જગ્યાએ -1 લખીએ એટલે 2 into modulus of -1 - 1 of -1. -1 - 1 of એટલે -3/2, -1/2. -3/2 નું મોડ્યુલસ 3/2 એટલે 2 into 3/2 -1. તગડો કેન્સલ. 3 - 1 is 2. આ પ્રમાણે આવ્યું. એટલે -1 ની f દ્વારા જે ઇમેજ મળે છે એ જ -1 ની g દ્વારા પણ ઇમેજ એ જ મળે છે. હવે f(0) મેળવીએ. f(0) is fx is x² minus, બરાબર, fx is equal to x² - x આપ્યો છે. તો f(0) is 0² - 0 is 0. આપણે દરેક સભ્યની ઇમેજ મેળવી લઈએ f દ્વારા. f(1) is 1² - 1, 1² - 1 is 0. f(2) is 2² - 2, 4 - 2, 4 - 2 is 2. આ પ્રમાણે મળ્યું. g(0) મેળવીએ. g(0) બરાબર 2 into, બરાબર, આ સૂત્ર છે આપણી પાસે. g(x) is 2 into modulus of x - 1 of -1. તો x ની જગ્યાએ 0 લખીએ એટલે 0 - 1 of એટલે modulus of -1 of -1. Modulus of -1 of એટલે 1 of, 2 into 1 of -1. 1 - 1 is 0. આ પ્રમાણે આવ્યું. g(1) મેળવીએ. 2 into x ની જગ્યાએ 1 લખીએ. modulus of 1 - 1 of -1 is equal to 1 - 1 of is 1 of. 2 into 1 of -1, 1 - 1 is 0. g(2) મેળવીએ. 2 into modulus of x ની જગ્યાએ 2 -1 of, 2 - 1 of is 3/2, -1 પણ છે. 2 into 3/2 -1, 2 is cancel, 3 - 1 is 2. તો અત્યારે વિધેય f નો પ્રદેશ df અને dg, g નો પ્રદેશ બંને સમાન છે. f નો સહપ્રદેશ અને g નો સહપ્રદેશ એ બે પણ સમાન છે. અને ફોર એવરી x belongs to capital A માટે fx બરાબર gx પ્રદેશના દરેક સભ્યની ઇમેજ પણ સમાન છે. માટે આપણે કહી શકીએ therefore f અને g બે સમાન વિધેયો છે. એટલે f અને g સમાન વિધેયો છે એમ સાબિત થયું. એટલે આપણે પૂછ્યું છે કે f અને g સમાન વિધેયો છે કે નહીં. તો બંનેના પ્રદેશ સમાન છે, સહપ્રદેશ સમાન છે, પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજ પણ સમાન છે. માટે f અને g સમાન વિધેયો છે એમ કહેવાશે. તો મિત્રો આના પછી આપણે 15 દાખલા સુધી જોયું. 16, 17, 18, 19 MCQ છે. MCQ નો જાતે પ્રયત્ન કરીને સોલ્યુશન મેળવવું, જાતે અભ્યાસ કરવો. આની સાથે જ આપણું પ્રકરણ નંબર 1 પૂરું થયું. તો મિત્રો પ્રકરણ નંબર 1 ઘણું જ અગત્યનું પ્રકરણ છે. તમે આજ સુધી જે અભ્યાસ કર્યો વિડીયો દ્વારા એ તમામ વિડીયોનો વારંવાર અભ્યાસ કરીને પ્રકરણ 1ના દરેક ટોપિક બરાબર સમજો. એ જ અભ્યર્થના સાથે આપણે આ ચેપ્ટર પૂરો કરીએ. ઓકે, થેન્ક યુ.